સમાચાર સુરતથી સુરતના ખજોદમાં આવેલા ડમ્પિંગ સાઇટની આગનો મુદ્દો સ્થાનિક ચૂંટણી પર અસર કરશે તો અનેક વિસ્તારના લોકોએ ચૂંટણીમાં મતદાનથી આગળ અને મતદાનથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે। ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગથી સ્થાનિકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે। છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। અલથાણ સહિતના વિસ્તારમાં નાના મોટા તમામ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ડમ્પિંગ સાઇટની આગ અને ધુમાડાથી આજુબાજુના વિસ્તારમાં મિની લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ। નાના બાળકો અને સિનિયર સિટીઝન બહાર નથી નીકળી શકતા। જે લોકોને શ્વાસની તકલીફ છે તેઓ બહાર નથી નીકળી શકતા। 10 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છતાં તંત્ર કે કોઈ પણ કોર્પોરેટર આવ્યા નથી। લોકોએ આવી ફરિયાદ કરી છે। ये कहने आया हूँ कि पिछले 10 दिन से यहाँ पे डंपिंग यार्ड में फायर लगी हुई है और उसके रिगार्डिंग कोई एक्शन लिया नहीं जा रहा है, जिसकी वजह से स्मोक बन रही है, डस्ट पैदा हो रहा है और सबसे बड़ी प्रॉब्लम जो आ रही है, हमें सांस लेने में दिक्कत आ रही है और बदबू तो अनलिमिटेड है, जिसकी वजह से हमें खिड़कियां बंद रखनी पड़ती हैं और बुजुर्गों को हमें दवाइयां देनी पड़ रही है। बच्चे नीचे खेलने नहीं आ पा रहे हैं क्योंकि उनका खेलना भी खराब हो गया है। मास्क पहन के घूमना पड़ रहा है। ये हालत आ गई है कि ये हमारे लिए एक छोटा लॉकडाउन जैसा लग रहा है। અને આજે છેલ્લા 10 દિવસથી લાગેલી આગ એટલા બધા લેવલ પર આગળ વધે છે અને એને બુઝાતું નથી, એટલે એને લીધેનો જે બધો સ્મોક ધુમાડો એ બધા બાળકોને માટે અમારે માટે બહુ તકલીફ પડતી છે। હું સિનિયર સિટીઝન છું, છતાં પણ કોઈ ધ્યાન આવતું નથી। આજે કેટલા વખત અહીંયા કોઈ કોર્પોરેટર નથી આવતું કે અમે અમારો પ્રોબ્લેમ કોને રજૂઆત કરી શકીએ। એટલે એના માટે હવે જે આ નેક્સ્ટ ઇલેક્શન આવી રહ્યું છે તો એની અસર એના પર ચોક્કસ પડશે એવું અમને લાગી રહ્યું છે।